मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। થાવરિયા ગામે 15 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી એલસીબી પોલીસ। જામનગરના મોટા થાવરિયા ગામે બંગલામાંથી રૂપિયા 15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। જામનગરની એલસીબીની ટીમને ચોક્કસ બાતમીના આધારે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં એક બંગલામાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો કચ્છ તરફથી આયાત કરીને ઉતારવામાં આવ્યો છે। તે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો અને બંગલામાંથી 1400 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો પકડી પાડ્યો। આ સમયે બંગલામાં હાજર રહેલા પટેલ કોલોની શેરી નંબર 9ના છેડે રહેતા દશરથસિંહ ઉર્ફે યોગી ઘનશ્યામસિંહ જાડેજા તેમજ દીપેશ ઉર્ફે હિતેશ નરેન્દ્રભાઈ સોલંકીની અટકાયત કરી લીધી। પોલીસે બનાવના સ્થળેથી 1400 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો, મોબાઈલ ફોન અને કાર વગેરે સહિત રૂપિયા 15,64,000ની માલમત્તા કબજે કરી લીધી છે। આરોપીની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ ભચાઉ કચ્છના જીગર સોંઢાએ સપ્લાય કર્યો હોવાનું કબૂલ્યું અને મંગાવનાર તરીકે જામનગરના પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર, અજયસિંહ પરમાર અને પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાના નામો આપ્યા હોવાથી પોલીસને ચારેયને ફરાર જાહેર કર્યા છે અને તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।